તો વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ ચૂક્યો છે। ધોરણ 10ની 4 ઝોનના 156 બિલ્ડિંગના 1618 વર્ગમાં પરીક્ષા ચાલી રહી છે। કુલ 2500 જેટલા સીસીટીવી કેમેરાથી પરીક્ષા ખંડ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। પરીક્ષા કેન્દ્રના 100 મીટર અંતરમાં ઝેરોક્સ દુકાનો બંધ રખાઈ છે અને ઝેરોક્સ દુકાન બંધ રાખવાનો તંત્ર દ્વારા આદેશ પણ આપી દેવાયો છે। પરીક્ષા માટે ડીઈઓ કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। પરીક્ષા કેન્દ્રો પર આજે ભાજપના નેતાઓએ કર્યું વિદ્યાર્થીઓનું સ્વાગત। તમામ શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો। સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી આરંભ થયો છે। વડોદરામાં આશરે 156 જેટલા કેન્દ્રો પર 48,000થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને 28,000થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપી રહ્યા છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે NEP 2020 નવી શિક્ષણ નીતિ આધારે ભાર વિનાનું શિક્ષણ અને પોતે દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે શિક્ષણનો જ્યારે અમલ કરી રહ્યો છે ત્યારે ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું કે આખું વર્ષ તમારી પાછળ તમારા વાલીઓએ અને શિક્ષકોએ જે પ્રયત્ન કરેલો છે એક નવું સોપાન કરવા માટે તમે આજે જઈ રહ્યા છો। પરીક્ષાને ઉત્સવ તરીકે લેજો અને કોઈપણ મનોવૈજ્ઞાનિક દબાણ વગર શાંતિથી પરીક્ષા આપજો અને નવા ક્ષેત્રમાં તમે આગળ વધો એવી માત્ર અપની શુભેચ્છાઓ છે। ગુજરાત સહિત વડોદરામાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આરંભ છે તે થઈ ચૂક્યો છે। ત્યારે વડોદરા શહેરમાં કુલ 75,000થી પણ જે વધુ વિદ્યાર્થીઓ છે તે બોર્ડની પરીક્ષા આપશે। ખાસ કરીને વાત કરીએ તો ધોરણ 10ના કુલ 45,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે। ત્યારે ધોરણ 10ની 4 ઝોનના 156 બિલ્ડિંગમાં વિવિધ જે વર્ગો છે તેમાં આ પરીક્ષા લેવામાં આવશે અને ધોરણ 12ના પણ જે 66 બિલ્ડિંગ છે સાથે સાથે સાયન્સના 41 બિલ્ડિંગના 387 જે વર્ગો છે તેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે વિવિધ સ્કૂલો પર ભાજપના જે નેતાઓ છે તેમના દ્વારા આજે વિદ્યાર્થીઓ છે તેમનું ગુલાબ તેમજ ગોળ ધાણા અને કોપરું અર્પણ કરી અને આજે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે હાલ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિદ્યાર્થી પેપર સારું જાય તે માટેની પણ પ્રાર્થના છે તે હાલ કરવામાં આવી રહી છે। તમામ સ્કૂલ ઉપર પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ તંત્ર દ્વારા પણ તમામ જે તકેદારી છે તે રાખવામાં આવી છે। પરીક્ષા માટે ડીઓ કચેરી દ્વારા પણ એક ખાસ કંટ્રોલ રૂમનો નંબર છે તે રાખવામાં આવ્યો છે। સાથે સાથે પરીક્ષા કેન્દ્રની આસપાસ જે 100 મીટરનું અંતર છે ત્યાં તમામ જે ઝેરોક્સ સેન્ટર છે તે પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને સાથે સાથે તમામ સ્કૂલો પર 2500 જેટલા અને સીસીટીવી કેમેરા રાખી અને આ જે પરીક્ષા છે તેના ઉપર નજર રાખવામાં આવશે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં કુલ 75,000થી પણ જે વધુ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। જોકે વિદ્યાર્થીઓ હાલ બોર્ડની પ્રથમ એક્ઝામને લઈને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા નર્વસ પણ જોવા મળી રહ્યા છે પરંતુ જે રીતે વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ આજે સેન્ટર ઉપર પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવતા હાલ વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। એટલે આપ જોઈ શકો છો તે રીતે જે નેતાઓ છે તેમના દ્વારા ગુલાબ તેમજ ગોળ ધારા અર્પણ કરીને હાલ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ પણ પહોંચ્યા છે। શું કહેશો સાહેબ, આજથી ધોરણ 10 અને 12માની બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે, વિદ્યાર્થીઓને પહેલી પરીક્ષા છે કેમ કે બોર્ડની જીવનની પરીક્ષા છે। આખા ગુજરાતમાં આજે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 10મા અને 12માની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે। વડોદરા શહેરમાં પણ 10મા ધોરણના 47,000થી વધારે વિદ્યાર્થીઓ અને 12મા ધોરણના 28,000થી વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભાર વિનાનું ભણતર અને તેના માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આપણે જો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં 156 જેટલા સેન્ટર ઉપર આ પ્રકારની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે અત્યારે આવ્યા છે અને વિદ્યાર્થીઓના આ જીવનની પરીક્ષાનું પહેલું પગથિયું આપણે કહી શકીએ તેમાં તેમને શુભેચ્છા આપવા માટે એકત્ર અને વાલીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિધાનસભાના જે મુખ્ય દંડક અને તેમણે જણાવ્યું તે રીતે વિદ્યાર્થીઓની શુભેચ્છા માટે આપવા માટે પહોંચ્યા છે કારણ કે આ વિદ્યાર્થીઓના જીવનની પણ પહેલી પરીક્ષા છે। અહીંયાથી જ તેમના જીવનની પરીક્ષાઓની શરૂઆત થાય છે। આપ જોઈ શકો છો તે રીતે અહીંયા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે પણ આપણે ક્યાંક ને ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે જે રીતે વિદ્યાર્થીઓ અહીં પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને જે નેતાઓ છે તેમના દ્વારા પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને પણ અનેરો ઉત્સાહ છે તે જોવા મળે છે। શું કહેશો, આજે પહેલી પરીક્ષા છે, કેવી તૈયારી તો સારી જ છે। આજે પહેલી પરીક્ષા છે તો બધાને આનંદ છે, પછી બીક બી લાગે છે કે આજે પહેલી પરીક્ષા છે પણ કરી લઈશું, અમારા પર વિશ્વાસ છે, અમે કરી લઈશું।
બિલકુલ તે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક પોતાના પર વિશ્વાસ છે. શું કહેશો આજે બોર્ડની પહેલી પરીક્ષા? બહુ સારું ફીલ થઈ રહ્યું છે કે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપીએ છીએ તો બહુ સારું લાગે છે અમને. પહેલી એક્ઝામ છે અમારી એટલે થોડું થાય તો છે પણ હવે સારા જશે બધા પેપર ને બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. બિલકુલ તે તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. અને વિદ્યાર્થીઓ છે તે હાલ અહીંયા પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે. જો કે 9 વાગ્યાના વિદ્યાર્થીઓ અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ ભાજપના નેતા છે તેમના દ્વારા સ્વાગત કરાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને બેસ્ટ વિશિસ આપવામાં આવી. એટલે કહી શકાય કે હાલ વડોદરા શહેરના તમામ સેન્ટર ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને આ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.